હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે વાગી ગયા છે અરાઉન્ડ 3:15 જેવા થઈ ગયા છે અને છેક અત્યારે વ્લોગ ચાલુ કર્યો. એના પરથી જ ખ્યાલ આવી ગયો હશે કે આજે સવારથી એટલું બિઝી ચાલતું હતું ને કે ચા નાસ્તો કરીને હું મારું કામ કરવા બેસી ગઈ, રવિ બી એનું કામ કરવા બેસી ગયો. અને ખાવાનું તો અત્યારે બંનેને ભૂખ લાગી એટલે બંને નીચે આવ્યા અને વિચાર્યું કે શું બનાવીએ ખાવાનું, ફટાફટ બની જાય એવામાં. તો અત્યારે અવેલેબલમાં રોટલી બનાવેલી રેડી હતી એટલે પેલી ખબર છાશમાં રોટલી વઘારે ને એવી રીતે રોટલી વઘારી દીધી, કારણ કે ક્વિકમાં તો એવી રીતનું જ બને. બીજું બધું બનાવવા જઈએ તો બહુ મોડું થઈ જાય. તો આ મેં રોટલી આવી રીતે હમણાં વઘારી દીધી, ફટાફટ 10 મિનિટમાં વઘારાઈ ગઈ. એટલે હવે બસ થોડુંક એ થઈ જાય એટલે ખાઈ લઈએ. અને હજી રવિ તો એના કામમાં જ છે. તો વાગી ગયા છે અત્યારે 8. અમે લોકો હમણાં જ ગાર્ડનમાંથી વોક કરીને આવ્યા અને હવે ખાવાનું બનાવવાનું. એટલે ખાવાનામાં અમે બનાવવાના છે આજે સોજીના ચીલા, રવાના પૂડા જેવું કે ને એમાં પણ બધું વેજીટેબલ્સ નાખીને બનાવવાનું. એટલે આ રવો પલાળી દીધેલો છે દહીંમાં. થોડીક વાર પલળે ને તો મસ્ત થાય એટલે થોડીક વાર પલાળી દીધો અને ત્યાં સુધી પલળે ત્યાં સુધી આ બધા વેજીટેબલ કટ કરી દેવાનું. એટલે પછી અંદર વેજીટેબલ એડ કરી દેવાના. તમને જે ભાવતા હોય વેજીટેબલ એ કરી દેવાય. મારી પાસે અત્યારે ઘરમાં આટલું હતું એટલું નાખી દીધું. બીજું બધું તમારે જે કંઈ બી એડ કરવું હોય યુ કેન એડ ધેટ ઓલ્સો. તો આવી રીતે આજે છે આવા ચિલ્લાનો પ્રોગ્રામ. સાઈડમાં કપાઈ જાય અને આ છે ક્વિક લંચ ડિનર. તમારે જે આના બનાવવું હોય ને એ આનાથી તમે કરી શકો અને ઇઝીલી છે બનાવવાનું. કશું બી ના હોય તો ડુંગળી ટામેટું ઘરમાં પડ્યું હોય, ડુંગળી ટામેટું ધાણા મરચાં નાખીને બનાવી દે એટલે મસ્ત પેટ ભરાઈ જાય અને કંઈક અલગ બી લાગે. રોટલી શાક તો ભાવતું જ નહીં, રોજ એકનું એક ક્યાં ખાય કરવાનું એવું થાય. એક ટાઈમ તમે રોટલી શાક ખાઓ ને તો બીજી ટાઈમ તો તમને રોટલી શાક ખાવાનું મન ના થાય એવું થઈ જાય છે. અમારે તો બધાને એવું જ થાય છે. તો આ બધા વેજીટેબલ્સ તો મેં ધોઈને મૂકેલા હતા એટલે હવે ફટાફટ કાપી કાઢું. રવિ ખબર નહીં કઈ ગયો છે, પણ ગાર્ડનમાંથી આવ્યા પછી એ કંઈક તો ગયો, એને કામ હશે કે ખબર નહીં કંઈક તો હશે એટલે એ જતો રહ્યો. એટલે આજે મારે એકલી વ્લોગ ઉતારવો પડે છે. સવારથી આજે એને બિઝી ચાલે છે એટલે એનાથી બ્લોગમાં આવવાનું નહીં. મારું કામ પતી ગયું, હું ફ્રી થઈ ગઈ. એટલે કામ પતી ગયું એટલે અમે લોકો હવે ગાર્ડનમાંથી જાય એટલે હવે કામ તો પતી જ ગયું હોય એટલે તો ગાર્ડનમાં ગયા હોય. સાંજે એક્સરસાઇઝ તો હવે એટલી ના થાય પણ વોક કરવા અમે લોકો જઈએ. પણ છે ને આમાં તમે જે કંઈ બી વેજીટેબલ્સ નાખવા હોય ને એ બધા તમને નાના કાપવા પડે એટલે થોડીક આમાં વાર લાગે ચોપ કરવામાં. બાકી તો એવી વાર ના લાગે. અને સાંજે છે ને મેઇન તો એવું છે કે અમને બંનેને રોજે કંઈક અલગ ખાવા જોઈએ. હવે રોજ અલગમાં શું બનાવવાનું એવું થાય. સવારે શાક રોટલીને એવું ખાઈ લીધું હોય આપણે. જો હું પહેલાં છે ને હવે બધું ફટાફટ વેજીસ કટ કરી દઉં અને પછી જ્યારે મિક્સ કરું ત્યારે પાછી મળું તમને. આ હવે પલળી ગયું છે અને આ બધા વેજીટેબલ્સ કટ કરી નાખ્યા. ગાજર બી નખાય પણ ગાજર હતું નહીં આજે મારી પાસે એટલે આ બધા આટલા નાખવાના છે. જે છે બીટ નાખ્યું છે. એમ બીટ એટલું ખવાય નહીં પણ આમાં તમે નાખી દો ને તો મસ્ત ખવાય છે. બસ આમાં બધું નાખીને સોલ્ટ પેપર નાખીને બે કરી દેવાનું, થોડી વાર પલળવા દેવાનું અને પછી ઉતારી દેવાના પૂડા એટલે આપણું ખાવાનું થઈ ગયું રેડી. તો ડિનરનો ટાઈમ થઈ ગયો છે હવે એટલે ખુશ્બુ જો બનાવે છે ચીલા. અમારે આ બહુ ઇઝી અને ક્વિક ફૂડ છે. જ્યારે બી ઈચ્છા થઈ હોય ત્યારે આ મજા આવે અને હેલ્ધી બી થઈ જાય. એટલે આ જો મસ્ત પિંક કલરના રેડી થઈ ગયા છે. આ સરખું ચડી જાય ને એટલે આને પલટાઈ દેવાનું. હવે આપણે એક તો ખાધો ને. આનું બેટર કેવું છે? પિંક કલર બીટ નાખ્યું હતું ને એટલે આનું બેટર છે. આવી થિકનેસ હોવી જોઈએ. અને ગેસ કેવો રાખ્યો છે? મીડિયમ.
ને એ મેં બદલ્યા કરું ટેમ્પરેચર. મીડિયમ ટુ હાઈ એવો વચ્ચે તમે રાખી શકો છો. પણ જો આ અને આમાં શું વેજીટેબલ નાખ્યા છે? એ તો બધું મેં બતાવી દીધું પહેલા. તો ઉપર હતો ત્યારે મેં વ્લોગ લીધો. અચ્છા અચ્છા ઓકે. જુઓ સરસ ટેક્સચર આવી ગયું છે ને, આ એકદમ પતલા છે. ક્રિસ્પી થાય ને થોડાક તો મસ્ત લાગે. એટલે થોડીક વાર ચડવા દેવાના સરખા એવા, પછી ખાવાનું. આ રવિની ડીશમાં છે, એક રવિ ખાવા માંડ્યો હતો. ચાલો તો જો હું ખાવા બેઠો જ છું ઓલરેડી. મારી પ્લેટ રેડી છે જો. પણ આ એકદમ સોફ્ટ હોય છે. સોસ અને ચટણી યાર મને વધારે ભાવે. ટ્રાય કરજો, મજા આવશે. ચાલો તો હવે અમે જમી લઈએ.